નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1609મો એપિસોડ અને 1609મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે બેરોજગારીનું સત્ય છે શું. આ મુદ્દો એટલા માટે કે ખુદ બીજેપીના જ નેતા અને બીજેપીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડા બેરોજગારીનું સત્ય શોધવા નીકળવાના છે અને તેને બીજેપીના ધારાસભ્ય એક તમાશો ગણાવ્યો છે. હકીકત જાણવી છે. બીજો મુદ્દો છે હપ્તાની સાથે સાથે હવે દારૂની પણ ચોરી ચાલુ. હપ્તા કોણ લે? પોલીસ. પોલીસ દારૂના હપ્તા લેતી હોય તો પછી દારૂ ચોરી થોડી કરે. પણ પોલીસ પર આરોપ લાગ્યો છે પકડાયેલા દારૂની ચોરી કરવાનો, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે જનરક્ષક, એક એવી યોજના જે માત્ર 3 બટન દબાવવાથી તમારી મદદે સરકારની એજન્સી, સરકારી સિસ્ટમ લાગી જશે. પણ શરૂઆત કરીએ બેરોજગારીના સૌથી મહત્વના મુદ્દાથી. બેરોજગારી. ગુજરાત વાઇબ્રન્ટ છે. દુનિયાભરના ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાય છે. વાઇબ્રન્ટ ગુજરાત વખતે દાવા પણ થાય છે દેશી વિદેશી નિવેશના પણ સવાલ એ છે કે શું ગુજરાતમાં યુવકોને રોજગારી મળે છે? હકીકત છે શું? આ મુદ્દો આજે એટલે ચર્ચામાં આવ્યો છે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં સામેલ થઈ વિજયભાઈ રૂપાણીની સરકાર સમયે મંત્રી બનનાર જવાહરભાઈ ચાવડાએ સોશિયલ મીડિયા પર 4 દિવસ પહેલાં એક પોસ્ટ કરી. એમને પોસ્ટ કરી કે કેટલાક લોકો રજૂઆત કરે છે રોજગારી બેરોજગારીના મુદ્દે, એટલે એક્ઝેક્ટ સ્થિતિ છે શું, લોકોનું દર્દ છે શું, સમસ્યા છે શું, એ જાણવા હું શરૂઆત કરવાનો છું કે અભિયાનની. અને અભિયાનની જવાહરભાઈ આવતીકાલથી શરૂઆત કરવાના છે એમના જુનાગઢ જિલ્લાથી. પણ તેની સામે કોંગ્રેસમાંથી જ આવી ભારતીય જનતા પક્ષમાં પેટા ચૂંટણી જીતી અને ધારાસભ્ય બનેલા અરવિંદભાઈ લાડાણીએ કહ્યું છે કે જવાહરભાઈ આ બાને તમાશો કરી રહ્યા છે. બંને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે. બંને બીજેપીના ધારાસભ્ય પણ બન્યા છે. એક પૂર્વ ધારાસભ્ય છે, એક હાલના ધારાસભ્ય છે. પણ બંનેના વિરોધાભાસી નિવેદન છે. જવાહરભાઈ એમ કહે છે કે હું કાલથી તપાસ કરવા નીકળીશ, અને અરવિંદભાઈ લાડાણી એમ કહે છે, બંને એક જ વિસ્તારના પાછા, કે જવાહરભાઈ તમાશો કરી રહ્યા છે. જાજુ હું બોલું એના કરતાં બંને એક જ કલરનો ખેસ, એક જ ચિહ્ન પહેરવાવાળો, એક જ ચિહ્ન છપાયેલો ખેસ પહેરવાવાળા બે નેતાઓને સાંભળી લઈએ. નમસ્કાર. મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે, અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે. તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું. બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે. આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય. અહીંનો જીન ઉદ્યોગ જે હતો, આ જીન ઉદ્યોગ પણ આપણા પૂર્વ મંત્રીશ્રીના શાસનકાળ છેલ્લા 30 વર્ષની અંદર અગાઉ જે 100 જીન હાલતા હતા એમાં ફક્ત 20-25 જીન જ ચાલુ છે. 5000 લોકોની રોજગારી પણ આમાં છીનવાની છે. ત્યારે અમારું ખાસ કહેવાનું એ થાય કે આ વિસ્તારમાં 30 વર્ષની અંદર કોઈને રોજગારી નથી આપી એ ગયા, અને હવે આવું ખોટું નાટકના રૂપમાં જે અભિયાન ચલાવે છે એની સામે લોકોને જાગૃત કરવા માટે મેં આ ચાલુ કર્યું. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે દિનેશભાઈ ખટારિયા મારી સાથે જોડાયા છે. જુનાગઢ ભાજપના નેતા છે. ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા, કોંગ્રેસના પ્રતિનિધિ છે. બીજેપીનો પક્ષ મુખશે હિરણભાઈ કોટક બીજેપીના નેતા છે. દિનેશભાઈ, પહેલાં આપનાથી શરૂઆત કરવી એટલે જુનાગઢ પૂરતી વાત જાણી લઉં. જવાહરભાઈનું કહેવું એમ છે કે બેરોજગારી મુદ્દે હું તપાસ કરવા નીકળીશ, લોકોને સાંભળીશ, અને ધારાસભ્ય અરવિંદભાઈનું કહેવું એમ છે કે આ તમાશો કરવા જઈ રહ્યા છે. હકીકત છે શું?
જૂનાગઢ જિલ્લામાં બેરોજગારી રોજગારીની સ્થિતિ છે શું? દિનેશભાઈ, દિનેશભાઈ, દિનેશભાઈ અવાજ મળી રહ્યો છે? દિનેશભાઈ અવાજ મળી રહ્યો છે મારો? ખેર, દિનેશભાઈ સાથે ફરીથી વાત કરીશું, મારી ટીમને કંઈ સંપર્ક કરીશ. ત્યાં સુધી બેરોજગારીની બીજી વાત કરી લઉં. આજકાલ આગળવાળી બહેનો માટે ભરતી થવાની છે, તેડાગરની પણ ભરતી થવાની છે, માનદ વેતનથી ભરતી થવાની છે અને ભરતી થવા ડોક્યુમેન્ટેશનનો ગઈકાલનો છેલ્લો દિવસ હતો. મોટાભાગના જિલ્લા મથકે મહિલાઓ આપણી દીકરીઓ લાઈન લગાડતી. માનદ વેતનવાળી નોકરી છે આ, તેડાગર બેનની નોકરી અને આગળવાળી વર્કરની નોકરી. હાઈકોર્ટે કયા પછી કદાચ પગાર વધશે એવી માનદ વેતન વધશે એવી શક્યતા છે, પણ લાઈનો જબરજસ્ત લાગે છે. અને લાઈન તો કેવી, ગઈકાલે મહેસાણા મામલતદાર કચેરીના કર્મચારીઓએ રાતભર ઉજાગરા કરવા પડ્યા અને અરજદાર મહિલાઓને રહેણાંકના દાખલા કાઢી આપવા પડ્યા. કારણ કે કોઈ પણ અરજદાર હોય આના માટે એને જ આ કામ મળી શકે જે ગામના હોય, એટલે રહેઠાણનો દાખલો જોઈએ. આપ જોઈ શકો છો કેવી લાઈન હશે, રાતભર કામ ચાલ્યું છે મહેસાણામાં. અને તમને એ પણ કહી દઉં, આના માટે એપ્લિકેશન કરવાવાળી જે મહિલાઓ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ત્યાં સુધી કે કેટલીક પીએચડી પણ છે જે દાખલા કઢાવે છે. ખેર, એ વાત કરીશું, પરંતુ દિનેશભાઈ મારી સાથે જોડાય. દિનેશભાઈ, જૂનાગઢમાં રિયલમાં સ્થિતિ છે શું? હા, જય દ્વારકાધીશ સાહેબ. હા, જય દ્વારકાધીશ સાહેબ. જી જી, હલો. જી, જય દ્વારકાધીશ. જૂનાગઢમાં ચાલી શું રહ્યું છે? જી, જુનાગઢની અંદર જો આપને વાત કરું તો હમણાં જ કોંગ્રેસમાંથી આવેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના પૂર્વ સરકારના કેબિનેટ મંત્રી અને હાલના આમ આદમી પાર્ટીના ટેકેદાર તરીકે જેમની ઓળખ થાય છે એવા પૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા જ્યારે બેરોજગારીનું અભિયાન લઈને નીકળ્યા, અને બેરોજગારીનું અભિયાન લઈને નીકળ્યા ત્યારે અમે માણાવદરના એપીએમસી ખાતેથી હું અને આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ફેસબુક લાઈવ કરીને એમને અત્યાર સુધીમાં જે બેરોજગારીની જે આજે વાત કરે છે, ત્યારે મેં એટલા માટે અમારો આક્ષેપ નથી, અમારું સત્ય છે, એટલા માટે કે 1988-89ની અંદર માણાવદર એપીએમસીની સ્થાપના થઈ અને ત્યારથી 1990ની અંદર પોતે ધારાસભ્ય પણ બન્યા અને એ જ એપીએમસીના ચેરમેન તરીકે છેક એની લાંબી સફર 2022-23 સુધીની એપીએમસીના ચેરમેન તરીકે રહ્યા. ત્યારે માણાવદર એટલે કોટનનું હબ ગણાતું હતું અને માણાવદર જ્યારે કોટનનું હબ ગણાતું હતું ત્યારે ત્યાં એ એપીએમસીની અંદર 2000 લોકોની રોજગારી હાલતી હતી અને 190 ઉપરની જીનિંગ ફેક્ટરીઓ હાલતી હતી અને જીનિંગ ફેક્ટરીઓની કુલ મળીને 5000 લોકો જ્યારે ત્યાં રોજીરોટી રળતા હતા. એમાંથી અને અમારા જે માણાવદર વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોને જ્યારે કપાસ પકવે અને કપાસના ઉત્પાદનની એમની માતબર રકમ છેલ્લા 1988થી લઈ અને 2023 સુધીનો 50 કરોડ રૂપિયાનો આંકડો છે. 50 કરોડ રૂપિયાના આંકડાના ખેડૂતોની સેસ તરીકેના વસૂલ કરવામાં આવ્યા છે. ત્યારથી લઈ અને બાકીના બેંકની લોન પણ ઉપાડવામાં આવી અને બેંકની લોન આજની તારીખે 50 કરોડ રૂપિયા તો રેકર્ડ ઉપર જેને વસૂલ કર્યા છે. બાકીના જે ઓફ ધ રેકર્ડ મિલો પાસેથી જે સૌરાષ્ટ્ર આખામાંથી જ્યાં કપાસ માણાવદરની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી માણાવદરની અંદર જ્યારે કપાસ વેચાવા આવતો હોય અને ઇનડાયરેક્ટલી જે કરપ્શન કર્યું છે એ વાત તો અલગ છે, પણ આજની તારીખે રોનકભાઈ મારે દુઃખ સાથે કહેવું પડે કે આજની તારીખે માણાવદર એપીએમસીની અંદર પાડીને પાદર છે, એક પણ કોઈ ઊભું નથી, બધું આવ ખંડેર હાલતમાં યાદ પડ્યો છે. 50 કરોડ રૂપિયા ખેડૂતોના ગયા છે ક્યાંય? અમારી માણાવદરની જનતાનો હિસાબ માંગે છે. સાથે સાથે આજે દાખલા તરીકે અમારો ભારતીય જનતા પક્ષનો કાર્યકર 22-23 પછીથી જ્યારે એપીએમસીના ચેરમેન બન્યા છે અને કાલ સવારે પાર્ટી ઉપર આક્ષેપ કરશે કે આ કરોડ રૂપિયા ગયા ક્યાં, ત્યારે મારે આપને કહેવું છે કે આજની તારીખે પણ 3.5 કરોડ દિનેશભાઈ, જો બે વાત છે. તમે આ બધી વાત કરીને છેલ્લા 30 વર્ષની વાત કરી છે. 30 વર્ષની અંદર સરકાર કોની હતી? તમારા બીજેપીની હતી. જવાહર ચાવડા ચોર હતા, ચોરી કરતા હતા. બીજેપીની સરકારે શું એક્શન લીધી? સહકાર વિભાગ હતો ને નંબર 1.
કરવું જોતું. તમે કહ્યું હમણાં જ ભાજપમાં જોડાયેલા, તો હાલના તમારા ધારાસભ્ય પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા, બંને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા. બરાબર, હું જવાહરભાઈની ફેવર નથી કરતો ને એના માટે આ કાર્યક્રમ નથી કરી રહ્યો, પણ જો ભ્રષ્ટાચાર થયો અને રોજગારી ગઈ, આ મંડળીઓ ગઈ, તો સરકાર શું કરતી હતી? સરકાર એક્ટ કરી શકે ને? સરકાર તો સરકાર છે, મા બાપ છે ને, કેમ બચાવતી હતી જો ખોટું કરતા હતો તો? અને બીજું, એ વ્યક્તિ રોજગારીની રિયાલિટી ચકાસવા નીકળતા હોય તો તમાશો કેમ લાગે છે તમને? કારણ કે તમારા ધારાસભ્યએ કીધું કે આ તમાશો કરી રહ્યા છે. મારો સવાલ એ છે, તમને કેમ લાગે છે કે જવાહરભાઈ તમાશો કરવા નીકળી રહ્યા છે? શું બેરોજગારી નથી? રોનકભાઈ, છેલ્લા 30 વર્ષથી જે માણસ શાસન ઉપર હોય, ગુજરાતના મુખ્યમંત્રીની સાથે જે ખુરશી પડતી હોય, જે કેબિનેટ મંત્રી હતા, અને ત્યારે એના માણાવદર વિધાનસભા વિસ્તારની જે એને શરૂઆત કરી છે કે 1લી તારીખે માણાવદર, 2જી તારીખે વંથલી અને 3જી તારીખે મેંદરડા, તો જ્યારે કેબિનેટ મિનિસ્ટર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી સાથેના જે 10 મિનિસ્ટરોની જે ખુરશી પડતી હોય, ત્યારે એમની પણ ખુરશી ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે પડતી હતી. ત્યારે અમારો સવાલ એટલા માટે છે કે ત્યારે રોજગારી કેમ યાદ ના આવી? અત્યાર સુધી ધારાસભ્ય તરીકે રહ્યા તો પણ કેમ એને આ બેરોજગારી યાદ ના આવી? અત્યારે અચાનક માત્ર ને માત્ર હવે પોતાની પક્ષની અંદર રહ્યા છે, ઈ જ પક્ષની અંદર જે થાળીમાં ખાધું છે થાળીમાં થૂકવા માટે નીકળ્યા છે. માત્ર ને માત્ર પોતાની વાહવાહી થાય, ભારતીય જનતા પક્ષ કેમ બદનામ થાય એના માટેના પ્રયાસો છે. જયારે મિનિસ્ટર ત્યારે આ કરવાનું તો કહેવાનું છે સરકારની અંદર માની લો કે રોજગારીની વાત છે. અને મારો બીજો પણ સવાલ એ છે કે માણાવદર વિસ્તારમાં 35 વર્ષથી જે માણસ શાસન કરે છે તો કેટલા લોકોને રોજગારી આપી? અને એ વાત તો ન્યારી રોનકભાઈ, તો માણાવદરમાં બેરોજગારી છે? મને એટલું કહો, માણાવદર, દિનેશભાઈ, અને સસ્પેન્ડ કર્યા છે. માણાવદરમાં રોજગારીની સમસ્યા છે એવું કહો છો તમે? માણાવદરની અંદર 5000 લોકોની રોજગારી આ ભાઈ જવાહરભાઈ ચાવડાના કારણે સીનવાની છે. આજે તમે એપીએમસી ની તમે કોઈ તમારા રિપોર્ટરને મોકલો અને એમનું આખું વિડીયો શૂટિંગ તમે માણાવદર એપીએમસી નું મગાવો તો આપણે ખ્યાલ આવી જશે કે 5000 લોકોની જે એપીએમસી અને જે જમીન ફેક્ટરીઓ ધમધમતી હતી, ત્યારે આજે એમાં ટ્રાન્સપોર્ટિંગના એટલા વ્યવસાય હાલતા હતા, વેપારીના વ્યવસાય હાલતા હતા, એટલા દલાલીના વેપાર હાલતા હતા. અને એને બદલે અત્યારનું વિચાર કરો, 1988 ની 89માં સ્થાપના થઈ હોય અને આજે તમે વિચાર કરો 2025 ની અંદર ખંડેર હાલતમાં જો કોઈ એવો યાર્ડ ઉભો હોય, માણાવદર યાર્ડ. દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જવાહરભાઈને હું જોડવાનો હતો, એમને અમે એપ્રોચ કર્યો હતો, પણ એમનું કહેવું હતું કે આ મુદ્દે હું કાલથી યાત્રા કરી રહ્યો છું, ત્યારબાદ વાત કરીશ. પણ સવાલ એ ચોક્કસ છે, જો જવાહરભાઈએ ગોટાળા કર્યા અને લોકોની રોજગારી છીનવી અને આ બધું કર્યું તો બીજેપીની સરકાર કરતી હતી શું? 30 વર્ષથી બીજેપીની સરકાર છે. જવાહર ચાવડા બીજેપીના જ મંત્રી હતા, કેમ કોઈ કાર્યવાહી ના થઈ? હજી સુધી કેમ કોઈ કાર્યવાહી નથી થતી? આ તો મુદ્દો છે જ, પણ મુખ્ય મુદ્દો એ પણ છે, શું ખરેખર ગુજરાતમાં એ હદ સુધીની બેરોજગારી છે કે બીજેપીના જ બે નેતાઓ આમને સામને આવી જાય? હેમાંગભાઈ, આપની પાસે આવવું છે અને વિસ્તારથી જાણવું છે, પણ એ પહેલાં હિરણભાઈનો જવાબ લઈ લો. હિરણભાઈ કોટક બીજેપી તરફથી જોડાયા છે. હિરણભાઈ, આ ખેલ જુઓ, તમારા જેવો જ પેલા બંને ખેસ પહેરે છે અને એ પેલા જ ક્યાંક 30 વર્ષથી એક નેતા રોજગારી ખાઈ ગયા બધાની. અને માણાવદર, જુનાગઢમાં રોજગારીની શું સમસ્યા તમે જાણો, હું એ જાણું. આટલા ઉદ્યોગોની વાતો કરી, આ બધું કર્યું પછી જો તમારા જ પક્ષના બે નેતાઓ બેરોજગારી મુદ્દે આમને સામને આવતા હોય તો સ્થિતિ કેટલી ગંભીર હશે? રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વાત તો એ કે સંગઠનની અંદર સંગઠનમાં ત્રિસ્તરીય વ્યવસ્થા છે. એટલે ક્યાંય પણ કોઈ પણ કાર્યકરને કે ધારાસભ્ય હોય એમને એમની વાત રજૂ કરવી હોય તો એ વ્યવસ્થાના ભાગરૂપે એમના જે તે જિલ્લાના જે સંગઠનના નેતાઓ છે એમની પાસે કરી શકે છે અને એ ચર્ચા થાય એટલે એના નિરાકરણ પણ આવી જતું હોય. વ્યક્તિગત એકબીજા પર આક્ષેપ લગાડવાની બાબત કરતાં પણ આ સૌથી મહત્ત્વની બાબત જે આપણે કહીએ મુજબ માણાવદરમાં બેરોજગારી શું છે, આટલી અગત્યની વાત એ છે સાહેબ કે એ જે દિનેશભાઈ પણ કહી રહ્યા હતા ને એમાં એમણે એમની વ્યક્તિગત બાબત તરફ એમણે આંગળી ચીંધી છે. પણ એ 30 સેકન્ડ પૂરતા રોકું. દિનેશભાઈએ જે કહ્યું એ જ બીજેપીના ધારાસભ્યએ કહ્યું છે, બીજેપીના જ ધારાસભ્યએ કહ્યું છે લાદાણીએ. હા, એટલે એ જ શબ્દો કયા છે. એક્ઝેક્ટલી એમણે એવો આક્ષેપ કર્યો છે. એ આક્ષેપ સાચો ખોટો એ તો આપણો વિષય નથી, મારો વિષય તો ખાસ નથી. કહેવાનું માત્ર એટલું છે કે એમણે વ્યક્તિગત એમની પોતાની સંસ્થાઓમાં એમણે કેટલી રોજગારી આપી એ બાબતે એમણે એક પ્રશ્ન કર્યો છે અને પ્રશ્નનો જવાબ પણ સ્વાભાવિક રીતે એકદમ ફળદાયી રૂપે આપવો જોઈએ તમામે.
પણ મારે એ ખાસ વાત કરવી છે કે સંગઠનની વ્યવસ્થામાં સંગઠન દ્વારા જે કંઈ પણ સમસ્યા હોય એની ચર્ચા થઈ શકે. આપણે તો સીધા રોજગારીના મુદ્દા ઉપર આવી જઈએ. હું આ એ ગુજરાતની વાત કરી રહ્યો છું કે જેમાં આપણે લાખો પરપ્રાંતીય યુવાનોને નોકરી આપીએ છીએ. આપણે આ એક ગુજરાતની વાત કરીએ છીએ કે જે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું અનુસરણ છે એ દેશભરમાં અને હવે વિશ્વમાં પણ ચાલુ થઈ ગયું છે. સાહેબ, આપણે ગુજરાતની સ્થિતિની જો વાત કરીએ તો જે હમણાં આપણે સ્ક્રીન ઉપર આંકડા જોઈ રહ્યા છીએ એ શિક્ષિત અને અશિક્ષિત બેરોજગાર બંનેને મિલાવી દઈએ તો 2,48,000 જેવો આંકડો થાય છે. પણ એ 2,48,000 લોકો છે એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે કે રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલા લોકોની સંખ્યા છે, એટલે કે જેને સરકારી નોકરી નથી મળી એની સંખ્યા છે. હવે રોજગાર એટલે સરકારી નોકરી એવું તો આપ પણ જાણો છો કે એવું બિલકુલ નથી. તો રોજગારમાં કેવું બને છે કે દાખલા તરીકે હું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં મારું નામ નોંધાવું છું તો મારું નામ એના ચોપડે બોલવાનું છે, જે તમને 2,48,000માં તમને એક નામ મારું પણ મળશે. તો એ આંકડો એનાથી બનતો હોય છે. એમાં ચોક્કસપણે એવા પણ લોકો હશે કે જેમને સરકારી નોકરી નથી મળી અથવા રોજગારી એમની પાસે સાવ નથી, પરંતુ મોટાભાગના લોકોની સંખ્યા એવી છે કે જેમની પાસે બીજો કોઈ રોજગાર તો છે પરંતુ સરકારી નોકરી નથી. આ સ્થિતિમાં આપણે એ આંકડાઓના કારણે આપણે ગુજરાતની સ્થિતિને દર્શાવી દઈએ તો ક્યાંક અન્યાય થઈ જાય છે વ્યવસ્થાઓને, તંત્રને, જે મહેનત સખત કરે છે અને જે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈએ જે અહીંયા જે લીગસી આપી છે આપણને, એ લીગસીમાં આપણે સાથે રોજગાર મેળાઓ અસંખ્ય ગુજરાત સરકાર આયોજન કરે છે. જે રોજગાર મેળાઓ કરે છે, કેમ્પસ ઇન્ટરવ્યૂ જે કોલેજમાંથી પાસ થાય એના માટે પણ હોય છે. આંગણવાડીની આપણે વાત કરી, એમાં જે બહેનોની વાત કરી કે ડબલ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ અથવા તો PhD પણ થયેલા બહેનો, તો એમાં પણ જે રીતે આપે પણ કહ્યું એ મુજબ એ વેતન પણ આગળ વધવાનું છે. જ્યાં સુધી બીજું કોઈ રોજગાર ના બને ત્યાં સુધી મને એક જ લાઈન પૂરી કરી PhD વાળામાં હું એટલું જ ખાલી તમે આખી બોલજો, તમે આખી બોલજો, પણ હું કહી દઉં, મેં જે કહ્યું ને, મેં નથી કહ્યું વેતન વધવાનું છે. અદાલતે આદેશ કર્યો છે, સરકાર અપીલ માંગે છે, એની સામે અદાલતે સ્પષ્ટ કર્યું છે કે અમને આટલું વેતન, આ પ્રકારનું વેતન હોવું જોઈએ. એટલે શક્યતા છે ઉપલી કોર્ટમાં સરકાર ના જાય તો. પહેલી વાત એ કે હાઈકોર્ટ કે કોર્ટ કે એ છે એ નિર્દેશ કરતી હોય છે અને એ નિર્દેશ છે એના આધારે પણ નિર્ણયો લેવાતા હોય છે અને એ કલેક્ટિવ એફર્ટ તો માત્ર ને માત્ર સુખાકારી છે લોકોની, નાગરિકોની. આ કામમાં ખાસ કરીને જે PhD થયેલા કે ગ્રેજ્યુએટ થયેલા બહેનો પણ આ નોકરી માટે જો જતા હોય તો એક રીતે તમે એને એ એંગલથી પણ કેમ ન જોઈ શકીએ આપણે કે એમની પાસે અત્યારે બીજો કોઈ, જ્યાં સુધી એમને બીજી ઓપોર્ચ્યુનિટી જે મળી શકે એમ છે એ ન મળે ત્યાં સુધી એ કોઈ પણ બીજું કામ મળે તો કરવા તૈયાર છે. એ સારી બાબત છે. કામ એક પણ નાનું નથી હોતું સાહેબ. આપણે જે રીતે આપણા મહેનતાણું નાનું છે, કામ નાનું ને મહેનતાણું નાનું છે, પણ એ 15,000 રૂપિયા મળે હાલ. સાહેબ, હું એપ્લાય કરું ને આજે એપ્લાય કરું ને આજે સાંજે મને નોકરી મળી જાય એવું નથી બનતું. એવું ક્યાંય પણ નથી બનતું. કદાચ PhD એથી પણ વધુ અભ્યાસ કરેલા લોકોને પણ રાતોરાત નોકરી મળી જાય એવું નથી બનતું. ત્યારે શું થાય છે કે એ લોકો છે એ બેસી નથી રહેતા. એ જે બેસી નથી રહેતા અને બીજું કોઈ પણ કામ મળતું એ કરવા તૈયાર છે ને એમાં પણ આંગણવાડીનું કામ છે એ સ્વાભાવિક રીતે લોકોને આકર્ષે છે. જેમને બાળકો સાથે કામ કરવું છે, જેમને રાજ્યના વિકાસમાં ફાળો આપવો છે, એ આંગણવાડીમાં પણ નોકરી કરવા જાય છે. તો એ તો એક સારી બાબત છે. રોજગારીની બાબતમાં ખાસ કરીને આપણે જોયું તો આપણે ત્યાં, મારે તો જુનાગઢ જિલ્લાની જ એક વાત નથી કરવી, મારે આખા ગુજરાતની, આખા ભારતની વાત કરવી છે કે આપણે રિલિજિયસ સર્કિટમાં પ્રવાસન વિભાગની વાત કરીએ તો સાહેબ આપણે એટલી બધી મોટી તકો ઊભી થઈ છે કે જુનાગઢ સહિત તમામ જિલ્લાઓમાં, તમામ આપણા રાજ્યના દરેક રાજ્યોમાં પણ એક રોજગારીની બહુ મોટી તક ઊભી થઈ છે. તો પ્રવાસનના કારણે કેટલા બધા લોકોને રોજીરોટી મળી રહી છે. આવા ઘણા બધા ક્ષેત્રો છે. વિશ્વકર્મા યોજનાની વાત કરું, શ્રમિકો માટેની અસંખ્ય યોજનાઓની વાત કરું તો લોકોને ગામડે ગામડે નાના સ્તરે પણ ખૂબ નોકરીનો વિકલ્પ મળી રહ્યા છે. મારી સાથે વસાવડા સાહેબ જોડાય. વસાવડા સાહેબ, તમે બહુ બધા ઓપરેશન કર્યા હશે, આજે પોસ્ટમોર્ટમ કરવું છે. આ જુનાગઢનું પણ પોસ્ટમોર્ટમ કરવું છે અને રોજગારી બેરોજગારીવાળા મુદ્દાનું પણ પોસ્ટમોર્ટમ કરવું છે. જો આપણે તો જાજુ ભણ્યા નથી પણ આ મસ્ત મજાનો રોજગાર મને તો મળી ગયો, પણ હકીકત છે શું? ઘણા વખતથી ઉહાપો યુવાનોના દિલમાં, મગજમાં ખૂબ ઉપડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ઘણો બધો પ્રયાસ કરે છે, જેમ હિરેનભાઈએ કર્યો એમ કે ગુજરાતમાં ફૂલ ગુલાબી ચિત્ર છે, ઘેર આવીને સરકાર પકડીને નોકરીએ લગાડી દે છે, દરેક વ્યક્તિ 2-3 જગ્યાએ નોકરી કરે છે, બધું બહુ ગુલાબી છે એવી વાતો કરે છે. બિલકુલ ખોટું છે. બીજું કામ કરવું પડે, ડિગ્રી એક લીધી છે ને બીજું કામ કરવું પડે તો એ વાત પણ વ્યાજબી નથી.
ફરીથી વારંવાર એ લોકો એવું કહે છે બધાને સરકારી નોકરી કરવી, બધાને સરકારી નોકરી. કોઈ યુવાન એવો નથી કે જે એમ કે મને સરકારી ન મળે તો હું બેરોજગાર. સૌનો રસ્તો ગુજરાતમાં ગોતી જ લે છે. આ પહેલી વાત. સતત ખોટું બોલવું, યુવાનોનું અપમાન કરવું, આ બધી વાતો એ લોકોએ શરૂ કરી છે. મારે હિરેનભાઈ કોટકને સીધું પૂછવું છે કે 30 વર્ષમાં કેટલા યુવાનોને તમે કાયમી સરકારી નોકરીમાં લીધા? કાયમી, કોન્ટ્રાક્ટ બેઝ નહીં, કાયમી. એટલે ગુજરાતમાં પરિસ્થિતિ ખરાબ છે. યુવાનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એને લીધે જ મોટું બ્રેઇન ડ્રેન, હાયર ક્વોલિફિકેશન મેળવેલા બાળકો વિદેશ ચાલ્યા જાય છે. આપના ગુજરાતની પ્રજા એના આજુબાજુના પરિવારમાં અને ઘરમાં નજર કરશે તો એ ઓછામાં ઓછા 5 છોકરાઓ ઓસ્ટ્રેલિયા હશે, કેનેડા હશે, બહાર હશે. આ પરિસ્થિતિ અત્યારે થઈ છે. હવે જૂનાગઢના પોસ્ટમોર્ટમ ઉપર આપણે આવીએ. ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. ભાઈ દિનેશભાઈએ ખૂબ આક્ષેપો કર્યા, 50 કરોડ ખાઈ ગયા ને ખંડેર કરી નાખ્યું ને. હવે ખબર પડી, જેથી તમે અમારા જવાહરભાઈને વાતે ગાતે લઈ ગયા હતા, રાજીનામા આપ્યાની કલાકમાં શપથવિધિ કરીને કેબિનેટ બનાવી દીધા હતા, બીજી વાર એ ટિકિટ આપી ચૂંટણીની, ત્યાં લગી તમને આ ખબર જ નથી કે જવાહરભાઈ ભ્રષ્ટાચારી છે, એણે ખૂબ ગેરરીતિઓ કરી છે. જ્યારે એણે વાત કરી રોજગારલક્ષી, ત્યારે જ તમને આ બધી ખબર પડી અને બોલવા માંડ્યા. તમે તો એના પ્રચારમાં નીકળ્યા હતા બધા કે જવાહરભાઈ જેવો ઉમેદવાર નહીં, મત આપો. એટલે ખબર નહીં કેમ દિશાવિહીન થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી. અને હું મારો અતિ સ્પષ્ટ અભિપ્રાય રોનકભાઈ ગુજરાતની પ્રજાને જણાવી દઉં કે આમાં ખોટું શું છે. જવાહર ચાવડા યુવાનોને મળે છે, એની મુશ્કેલી સમજે છે, તો એમાં ખોટું શું છે? અને જવાહરભાઈને મારી એક વિનંતી છે કે ફૂલ પ્રૂફ પ્લાન જાહેર કરો. તમે હજારો બેરોજગારને મળશો, પછી શું કરશો એને માટે એ વાત પણ તમે જાહેર કરો, જેથી કરીને માત્ર તમાશો છે એ વાતનો છેદ ઉડે. સાંભળવાથી કાંઈ પ્રશ્ન પતવાન નથી, પણ આપ પછી શું કરવાના છો? નરેન્દ્રભાઈ પાસે જવાના છો, ભૂપેન્દ્રભાઈ પાસે જવાના છો, ડેટા પબ્લિશ કરવાના છો. આપ આપનો રોડ મેપ જાહેર કરો, એટલે માત્ર તમાશો છે એ છેદ ઉડી જાય. યુવાનોને જવાહરભાઈ મળે, કોઈ પણ પક્ષનો આગેવાન મળે, કોઈ વાત ખોટી નથી, મળવું જ જોઈએ, પ્રશ્નના મૂળ સુધી જવું જ જોઈએ. અને હું જવાહરભાઈને અભિનંદન આપું છું કે એ જ સિમ્બોલનો ખેસ પહેરીને આટલી હિંમત કરી. જાપાનીમાં એક શબ્દ છે હીરા કેરી, એટલે હીરા કેરી તરફ જવાહરભાઈ આગળ વધી રહ્યા છે. આવતા દિવસોમાં જોઈએ કે બીજેપી શું કરે છે. પણ ડૉક્ટર સાહેબ, તમે ખેસવાળું તો બીજેપીના છે એટલે બોલ્યો, પણ એમને પાછું પોસ્ટર તો ઉખાડી દીધેલું. સોશિયલ મીડિયામાં 6-8 મહિના પહેલાં એમને પોસ્ટર ઉખાડી દીધેલું બીજેપીનું, અને પોતાનો ચહેરો મૂકેલો. આ પણ હકીકત છે પાછી. હવે બીજી એ પણ હકીકત છે ડૉક્ટર સાહેબ, તમારે ત્યાંથી બહુ બધા રોજગાર, સાંભળો ડૉક્ટર સાહેબ, તમારે ત્યાંથી બહુ બધા રોજગારી શોધતા કમલમમાં ગયેલા, ત્યાં રોજગારી મળી ગઈ એમને. ભલે કાર્યકર્તાઓ નહીં મળી હોય, પણ નેતાઓને મળી ગઈ. પણ પછી લઈએ લીધી ને, પછી લઈ લીધી. એટલે મારું એટલું જ કહેવાનું છે કે મારી જાણ મુજબ જવાહરભાઈએ હજી સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી સત્તાવાર રાજીનામું આપ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીએ એમને નિષ્કાસિત કર્યા નથી. ખેર હિરણભાઈ, અંતમાં કંઈ કહેવું હોય તમારું બેરોજગારી મુદ્દે? તો સાહેબ, ગુજરાતમાં આપણે ઘણી બધી યોજનાઓ ચલાવી છે. કેન્દ્ર સરકાર પર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. ગરીબ કલ્યાણ મેળાઓ કરે છે, યુવા સ્વાવલંબન યોજનાઓ આપણે અમલમાં છે. ગુજરાતમાં ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ
અને નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે જે સુશાસનની વ્યવસ્થા મૂકી છે, ડબલ એન્જિન માત્ર શબ્દ નથી, એનો સુચારુ રૂપથી અમલ થાય છે, યુવાનોને રોજગારી મળે એ સૌથી અગત્યનું છે. ખાસ કરીને વસાવડા સાહેબ જેવા વિદ્વાન વ્યક્તિ પણ જ્યારે માત્ર આંગળી ચીંધે છે અને એમ કહે છે કે સરકારી નોકરી કેટલી મળી, કાયમી નોકરી કેટલી મળી, એટલે રોજગારી શબ્દનો જે છેદ ઉડાડવાનું કામ છે કોંગ્રેસની માનસિકતા એ અહીંયા ઉજાગર થાય છે. ખેર, નોકરી એ નોકરી હોય છે, રોજગારી રોજગારી હોય છે, પણ એ હકીકત છે સરકારી નોકરીઓ અનેક સરકારી જગ્યાઓ ખાલી છે, ભરતી પ્રક્રિયાઓ કોઈને કોઈ કારણથી વિલંબમાં પડે છે. એની સામે જે વસાવડા સાહેબ ઇશારો કરી રહ્યા હતા એ પ્રકારની શોષણ થતી હોય એવી એજન્સીઓ મેન પાવર સપ્લાય કરે છે અને સરકારી ઓફિસો, સરકારી કચેરીઓ, મારા ગુજરાતી હોસ્પિટલો પણ એનાથી ચાલે છે. રોજગારી હશે ના નહીં, પણ સરકારી રોજગારીની જબરજસ્ત તકલીફ છે, હકીકત છે. અને એનું કોઈ કારણ હોય તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ, એજન્સીઓને કામ સોંપી દેવાનું, વર્ગ 3-4નું ખાસ. અને એના જ કારણે મારા ગુજરાતના યુવક યુવતીઓનું શોષણ થાય છે. એ પણ હકીકત છે. હવે જવાહરભાઈ કાલથી નીકળે જ છે, ત્યારે જોઈએ તો ખરા જવાહરભાઈ શું શોધીને લાવે છે. રોજગાર શોધીને લાવે છે, રોજગારની તકો વિસ્તારમાં શોધીને લાવે છે કે પછી બેરોજગારીનો આંકડો લાવે છે. જે પણ લાવશે હું પ્રસારિત કરીશ. શાસક પક્ષના નેતા છે ને ભાઈ, શાસક પક્ષના નેતા છે. ડૉક્ટર સાહેબની જેમ કોંગ્રેસવાળા તો છે નહીં કે ખોટા આંકડા ઊભા કરી દેશે, એટલે હું પ્રસારિત કરીશ. ડૉક્ટર સાહેબનું હોય તો કદાચ કોઈ ભાજપવાળા વિરોધ બી કરે કે ખોટા આંકડા હશે. આ તો જે બી જવાહરભાઈ કીધું હશે, હાલ નથી કહેતા કે બેરોજગારી છે, પણ આંકડા આવશે. ફરી એકવાર કહીશ, મારા ગુજરાતના યુવકને પહેલો રોજગાર મળવો જોઈએ. આ હકીકત છે. આ કોઈ પ્રાંતવાદની હું વાત નથી કરતો, પણ ગુજરાતની ભૂમિ પર રોજગાર પહેલો ગુજરાતીને મળવો જોઈએ. હકીકત છે, ખાસ કરીને સરકારી નોકરીની અંદર. અને એજન્સીઓ જે પણ છે એમની ઉપર વધુ વોચ રાખવી જરૂરી છે, કારણ કે સરકાર પાસેથી વધુ રૂપિયા લે છે પણ એ કર્મચારીઓને ઓછા રૂપિયા આપે છે તેવી ફરિયાદો થાય છે. એટલું જ નહીં, 500 કર્મચારી સપ્લાય કર્યાનું બિલ બનાવે છે અને 450 સપ્લાય કરતા હોય એવી પણ ફરિયાદો ઉઠે છે.